નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે નવસારીમાં 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના ઇટાડવા રોડ સ્થિત BR પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ વિશેષ પ્રદર્શનનું ઉદ્ઘાટન રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારીમાં 2 દિવસીય મિલેટ મહોત્સવ દરમિયાન મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. મહોત્સવમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ અને અન્ય મિલેટ વાનગીઓના લાઇવ ડેમો રજૂ કરવામાં આવ્યા હતા અને મિલેટ તથા પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મિલેટ્સ માત્ર ખોરાક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર થતાં શ્રી અન્નને વૈશ્વિક ઓળખ મળી છે. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા હોવાનું પણ ઉમેર્યું હતું. વધુમાં તેમણે શ્રી અન્ન તથા પ્રાકૃતિક ઉત્પાદનો અપનાવી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ આગળ વધવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર ગૌરાંગ વાસાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ભૂરાભાઈ શાહ, પિયુષભાઈ દેસાઈ સહિત અનેક અગ્રણી અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.